આજના મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને મારા તરફથી જય ખુખાર મેરડી જય મહાકાળી। તો આજે આપણે વાત કરવાના છીએ માં ખુખાર મેરડી વિશે કે તેમને આધુનિક જ્ઞાન તો છે અને હાલનું પણ ખૂબ જ એવું જ્ઞાન છે। તો માતાજી એમ કહે છે, જેણે એમનું પ્રવચન સાંભળ્યું હશે તેમને તો ઓફકોર્સ ખબર જ હશે અને હું એ બધાને પણ થેન્ક યુ કહેવા માંગુ છું, તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જે લોકો મારા વિડીયો જોવે છે અને ઘણા ખરાની કમેન્ટ મને વાંચું ને એટલે બહુ જ ખુશી થાય છે, કેમ કે એ લોકોનું કહેવું હોય છે કે અમે ખુખાર મેરડીના તો વિડીયો જોઈએ છીએ પણ જોડે તમારા વિડીયો જોવા પણ અમને સારું લાગે છે, તમારા વિડીયોમાંથી અમને કંઈ જાણવા જેવું લાગે છે। તો બસ હું તમારી માટે એવા જ વિડીયો લાવતી રહીશ, પણ સૌથી વધારે તમને મારી વાતોમાં જે ખુખાર મેરડી છે તે શબ્દ તો જરૂરથી સાંભળવા મળશે। તો આપણે ક્યારે પણ ફોન આવે તો એમ કેમ કહીએ છીએ હલો, એમ કેમ નથી બોલતા કે જય શ્રી કૃષ્ણ પછી કઈ વાત કેમ નથી કરતા, અથવા તો રામ રામ કે પછી આપણા જે ઘરના કુળદેવી હોય તેમનું નામ લઈ અને પછી કેમ વાત ચાલુ નથી કરતા। હંમેશા ફોન આવે, નાનું છોકરું લઈ લો કે ઘરડા વ્યક્તિ હોય કે તેના વચ્ચે રહેલા એટલે કે 40-50 વર્ષના માણસ ભલે જ કેમ ન હોય, ક્યારે પણ ફોન આવે તો તે ડાયરેક્ટલી એમ જ કહેશે હલો। તો તમને ખબર છે કે આ હેલોની શોધ કેવી રીતે થઈ અને હેલો જ કેમ બોલવામાં આવે છે? તો જે પણ માતાજીના પ્રવચન જોતા હશે ને એને તો 100% ખબર હશે કે આની પાછળનું કારણ શું છે, અને જેને નથી ખબર તેમને મારા વિડીયોમાં જરૂરથી જોવા મળશે। માતાજીનું કહેવું એવું છે કે જેણે આ ફોનની શોધ કરી હતી, આ જે ફોનની શોધ કરીને તેમના પત્ની હતા અને તેમના પત્નીનું નામ હેલો હતું, જેના કારણે જે વૈજ્ઞાનિક છે ને તેમને તેમની પત્નીને ફોન કર્યો હતો અને એ જ ફોન વખતે આપણે કેવું આપણા જે ધર્મપત્ની હોય કે પછી આપણા હસબન્ડ એટલે કે આપણા જે પતિ હોય તેમને નામથી અમુક વખત બોલાવતા હોઈએ છીએ। જો કે પહેલાંના માણસો નહોતા બોલાવતા પણ હાલે તો બોલાવે જ છે, બધા જ નામથી જ બોલાવે છે। તો તે વખતે વૈજ્ઞાનિકે પોતાની પત્નીનું નામ લીધું હતું કે હેલો, અને બસ ત્યારથી જ અત્યાર સુધી તે કન્ટિન્યુ આપણે કરતા આવ્યા છીએ। તે હેલો કોઈ એ શબ્દ નથી, આપણે બીજાની પત્નીનું નામ લઈ રહ્યા છીએ। બીજાની પત્ની એટલે કે મેં જેમ કે તમને આગળ કહ્યું કે જે વૈજ્ઞાનિકે ફોનની શોધ કરી હતી તેમની પત્નીનું નામ છે, તો આજે આપણે કોઈ પણ ફોન પર વાત કરતા પહેલા બસ તે વૈજ્ઞાનિકની પત્નીનું જ નામ આજ પણ લઈ રહ્યા છીએ હેલો કરી। તો માનો તો કહીશ કે આપણા જે ખુખાર મેરડી છે ને તે એક વસ્તુ આપણને સજેસ્ટ કરે છે, એટલે કે આપણને એમ કહે છે કે ગમે ત્યારે ફોન આવે તો આપણે એની પત્નીને યાદ કરવાને બદલે ભગવાનનું નામ લઈએ, જય શ્રી કૃષ્ણ કહી તમે વાત ચાલુ કરી શકો છો અથવા તો રામ રામ કહીને પણ વાત ચાલુ કરી શકો છો। તો શું તમને આજથી પહેલા આ હેલોનો મતલબ ખબર હતો કે નહીં? અને કોણ કોણ બારેજા જાય છે તેમને બધાને મારા તરફથી રામ રામ અને જય ખુખાર મેરડી। કેમ કે જો ના જતા હોય ને, તમે ભલે ગમે એટલા દૂરથી મારા વિડીયો જોતા હો, આજ હું ઘણા ખરાની કમેન્ટ વાંચું છું કે અમે બારેજા નથી જઈ શકતા પણ તમારા વિડીયો અમે જોઈએ છીએ, ખુખાર મેરડીના વિડીયો જોઈએ છીએ, જેમાંથી અમને જવાબ મળી રહ્યા છે અને અમને બહુ જ સારું લાગી રહ્યું છે। તો તમે વિચાર કરો કે તમને માતાજીના વિડીયો જોઈ અને મારી વાતો સાંભળી આટલું સારું લાગી રહ્યું છે, તો તમે ત્યાં ખુખાર મેરડીના જે ધામ છે બારેજા ધામ ત્યાં જશો અને તે માતાજીના દર્શન કરશો અને તેમની જે મીઠી વાણી છે એટલે કે જ્યારે તે પ્રવચન ચાલુ કરે છે તે સાંભળશો તો તમને કેટલો આનંદ લાગશે। તો હું તો સજેસ્ટ એમ જ કરીશ, કેમ કે જો ખુખાર મેરડી પણ ઘણી વાર કહેતા હોય છે કે જો તમે દૂર રહેતા હોય તો અહીંયા આવવાની જરૂર નથી, તમે ત્યાં જ બેઠા મને માનો અને ખૂબ યાદ કરો, હું હાજરા હજુર છું। પણ મારું કેવું એટલું છે કે જો તમને તેમને સાંભળવું, તેમને જોવું ગમતું હોય તો એક વખત લાઈવ દર્શન જરૂરથી કરજો। સિરિયસલી કહું છું, અહીંયા તમને હરખ નહીં સમાય, બહુ જ તમે આનંદ, એમ બધું જ ભૂલી જશો કે મારી માથે કોઈ ટેન્શન છે કે નથી। તો એક વખત બારેજા પણ જરૂરથી જજો અને ઉમ્મીદ કરું છું કે આજનો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી બધાને મારા તરફથી જય ખુખાર મેરડી જય મહાકાળી, રાધે રાધે।